આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત બોચાસણના ભક્તરાજ કાશીદાસની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ બોચાસણના ભક્તરાજ કાશીદાસ પાસે ગામનો વેપારી પૈસાની ઉઘરાણીએ આવ્યો। ત્યારે કાશીદાસે કહ્યું કે જો ભાઈ આપના રૂપિયા ખોટા નહીં થાય, આપ થોડા દિવસ જાળવી જાવ, હું આ તુવેરનો પાક તૈયાર થાય એટલે એ વેચીને આપની બધી જ રકમ ચૂકતે કરી આપીશ। આમ કાશીદાસે બાંહેધરી આપી છતાં પણ પેલો વેપારી માન્યો નહીં ને એણે પોતાની લેણાની વસૂલાત માટે કોઈકની ચડામણીથી સરકારમાં અરજી કરીને ફરિયાદ નોંધાવી। તે અંગ્રેજ રાજ્યનો તુરત હુકમ છૂટ્યો ને કાશીદાસને ત્યાં હાજર થવું પડ્યું અને પેલા વેપારીના નાણાં ચૂકવી દેવા માટે તાકીદ કરવામાં આવી। ત્યારે કાશીદાસે મુદત માગી, પણ ગમે તે કારણસર મુદત ન આપીને એમને કેદમાં પૂરી દઈને કહ્યું કે જ્યાં સુધી નાણાંની વ્યવસ્થા નહીં કરો ત્યાં સુધી તમારે કેદમાં જ રહેવું પડશે। આમ કાશીદાસ ઉપર તો ભારે અણધારી આફત આવી પડી। નાણાંની ભીડમાં સગા સંબંધી કોઈ પણ સહાયે ન આવ્યા ને એમને કેદમાં પુરાવવું પડ્યું। એ વખતે સમયામાં જતા સંઘ સાથે કાશીદાસના માતા અને પત્ની ગઢપુર ગયા ને બંદીખાનામાં કાશીદાસની વિનંતીથી સમજુ અધિકારીએ એમને નદીએ સ્નાન કરવા જવાની છૂટ આપેલ ને સાથે 2 ચોકીદાર રહેતા। તે સ્નાન કરીને એ પાછા કેદમાં આવી ત્યાં ભજન સ્મરણ કરીને સમય વ્યતીત કરતા હતા। તે એક દિવસ કાશીદાસ સિપાઈઓ સાથે નદીએ નહાવા ગયા। દાંતણ પાણી ને શૌચવિધિ કર્યા બાદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના નામ સ્મરણ સાથે નદીના પાણીમાં ડૂબકી મારીને જ્યાં બહાર નીકળે છે તો કોઈક ગામના તળાવના જળમાં એ નીકળ્યા ને હાથપગમાં બેડીઓ પણ હતી નહીં। તે બહાર નીકળીને એમણે ગામનું નામ પૂછ્યું તો ભાલનું કોઈક ગામ જણાયું। આથી મહારાજની મહેરબાની માનીને એ તો પ્રભુના દર્શન કરવા માટે ગઢડા તરફ જવા ચાલી નીકળ્યા। અહીં પાણીમાંથી કાશીદાસ બહાર ન નીકળ્યા એટલે બુડીને મરી ગયાની શંકા સિપાઈઓને થઈ। એટલે એમણે પાણીમાં ઘણી શોધખોળ કરી, પણ જીવતા કે મરેલા કાશીદાસ મળ્યા નહીં। એટલે એમણે ઉપરી અધિકારીને આ અંગે જાણ કરી। ત્યારે એણે તપાસ કરાવી, તે ક્યાંય પણ કોઈ સગડ ન મળ્યા। ગઢપુર દરબાર ગઢમાં લીંબવૃક્ષ તળે સભામાં બિરાજેલા મહારાજે કાશીદાસના માતાને પોતા પાસે બોલાવીને કહ્યું કે તમારો દીકરો કાશીદાસ હમણાં અહીં આવી પહોંચશે। તે ડોશીમાએ તો ગળગળા થઈને કહ્યું કે અરે મહારાજ, એ તો બંદીખાનામાં કેદ છે ને તે અહીં ક્યાંથી આવશે? ત્યારે શ્રી હરિ કહે છે કે તમે જુઓ તો ખરા, એ ઘેલામાં સ્નાન કરીને હમણાં જ તમારી નજર સામે આવે છે કે નહીં? આવું મહારાજે આશ્વાસન આપતા કહ્યું। આમ જ્યાં વાતચીત ચાલે છે ત્યાં તો કાશીદાસ ભાઈ જય સ્વામિનારાયણ મહારાજ એમ કહેતાકને ત્યાં આવી પહોંચ્યા ને મહારાજને ચરણે માંડ્યા દંડવત પ્રણામ કરવા। ત્યારે આ તમારા દીકરા કાશીદાસ ખરા કે નહીં? ત્યારે મહારાજે મંદ મંદ હાસ્ય વેરતા વેરતા માજીને કહ્યું, હા મહારાજ કહીને ડોશીમાં દીકરા સામે ટગર ટગર જોઈ રહ્યા। ત્યારે કાશીદાસે મહારાજના ચરણમાં અહોભાવ સાથે પ્રણામ કર્યા ને કેદમાંથી આમ છોડાવી લાવવા બદલ પ્રભુનો આભાર માન્યો। પછી માતાને વંદન કર્યા
ને સહુ સંતોને પણ દંડવત પ્રણામ કર્યા. પછી કાશીદાસ ભાઈ પોતાના માતા ને પત્નીની જોડે થોડા દિવસ ત્યાં ગઢપુરમાં જ રોકાયા. અને જ્યારે બોચાસણનો સંઘ ચાલતો થયો ત્યારે મહારાજે કહ્યું કે કાશીદાસ, તમે પણ આ સંઘ સાથે ઘેર જવું હોય તો જાઓ. પણ હે પ્રભુ, હું ત્યાં જઈશ ને તો સિપાઈ મને દેખશે એટલે પાછો પકડી લેશે. આમ કાશીદાસે સંભવિત ધરપકડના ભયથી બચવા માટે કહ્યું, તે હવે તમારું ત્યાં કોઈ નામ નહીં લીએ. તમે સુખેથી ઘેર જાવ. આમ શ્રી પ્રભુએ એમને ધરપત આપતા કહ્યું. ને આ પછી તો કાશીદાસ બોચાસણ આવ્યા. તે પેલા વેપારીને જાણ થતાં જ એણે ખાતરી કરીને ફરીથી કેદ કરવા માટે પાછી અરજી કરી. આથી કાશીદાસને પકડીને ગોરા સાહેબ પાસે હાજર કરવામાં આવ્યા. ત્યારે સાહેબે કહ્યું કે તું તો નદીમાં નહાવા પડ્યો તો ને? તે પાણીમાંથી જ ક્યાં ગાયબ થઈ ગયો હતો? ત્યારે તેણે કહ્યું કે સાહેબ, મને તો એની કાની ખબર નથી. મેં તો સ્વામિનારાયણ ભગવાનના સ્મરણ સાથે સહજ રીતે ડૂબકી મારી હતી. ને જ્યાં બહાર નીકળ્યો તો બીજા જ કોઈ જળાશયમાં નીકળ્યો. ને હાથ પગમાં બેડીઓ પણ નહીં. પછી તો હું મારા ઈષ્ટદેવના દર્શને ગઢપુર જઈ આવ્યો. ને આપની સામે હાજર થયો છું. તે આપને જેમ યોગ્ય લાગે એમ કરો. ત્યારે આવી આશ્ચર્યજનક વાત સાંભળીને સાહેબને ભારે નવાઈ લાગી. ને પ્રભુ એના દિલમાં વસ્યા. તે એમણે ફરિયાદીને કહ્યું કે જે કાશીદાસ પાસે તમારું લેણું હતું એ તો નદીમાં ડૂબી ગયો છે. ને આને તો ભગવાને બીજો જ જન્મ આપેલ છે. આની પાસે તારું કાંઈ માંગણું હોઈ ન શકે. આમ કહીને ગોરા સાહેબે અરજદારને સમજાવીને કાશીદાસને કરજ મુક્ત તેમજ જેલ મુક્ત કરી દીધા. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.